ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ જાણી લેજો। જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર સરેરાશ આ સિઝનનો 10% સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદને લઈને 9 ડેમો 100% પાણીથી ભરાઈ ગયા છે। સાથે સાથે નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 11 ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે। તે ઉપરાંત રાજ્યની અંદર 23 જળાશયોની અંદર અત્યારે 70% વધારે પાણી ભરાઈ ગયું છે અને અત્યારની સ્થિતિને જોતા ગુજરાતની અંદર 168 થી વધુ રસ્તાઓ અત્યારે લોકો માટે બંધ કરવામાં આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, પ્રભાવિત વિસ્તારોની અંદર અત્યારે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, જેમાં ભિન્ન ભિન્ન જગ્યાઓ પરથી 983 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં વરસેલા અતિ ભયંકર વરસાદના કારણે અત્યાર સુધીમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો દ્વારા 182 લોકોનો બચાવ કરવામાં આવી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં વરસી રહેલા ભયંકર વરસાદના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી મધ્ય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અત્યારે સાબેલાધાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। પડી રહેલા ભયંકર વરસાદને લઈને ગુજરાતમાં હજી પણ 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ભારે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગુજરાતમાં વીજળીના ચમકારા અત્યારે વધતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો, ગુજરાત અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। પાછલા 24 કલાકની જો તાજી માહિતી મેળવીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર 227 તાલુકામાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ બોટાદની અંદર બરવાળાની અંદર સૌથી વધુ 7 ઇંચ વરસાદ પાછલા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલો જોવા મળી રહ્યો છે। બોટાદના વિસ્તારથી મૂળી અને જોડિયાના પંથકની અંદર આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। આમ ગુજરાતમાં પાછલા 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતું હોય તેમ 227 તાલુકામાં અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે। તો હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે ચોમાસું? જી હા દર્શક મિત્રો, ચોમાસું સક્રિય બનીને હજી મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના કયા કયા જિલ્લામાં આવનારી 6 કલાકની અંદર વરસાદની શું નવી આગાહી કરવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે, જેની જિલ્લાઓને લઈને આપણે વિગતસર માહિતી મેળવવાના છીએ। તો સૌ પ્રથમ જાણી લેજો, અત્યારે ચોમાસું મુંબઈના વિસ્તાર અને મહારાષ્ટ્રના વિસ્તારમાં તોફાની બેટિંગ કરીને આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરતું જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 6 કલાકમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। તમે લાઈવ પણ જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતમાં જાંબુસર, કરજણના વિસ્તાર, સિનોરના વિસ્તાર, ડભોઈ અને ભરૂચના ક્ષેત્રથી દહેજના બંદરોની અંદર અતિ ભારે વરસાદને લઈને હાલ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણના પગલે આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમના વધી રહેલા જોરની સાથે સાથે ભરૂચના વિસ્તારથી ડેડિયાપાડા, નર્મદાના વિસ્તારથી ઉમરપાડા, વાંકલના ક્ષેત્રથી કોસંબાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર, સુરતના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારથી નવસારીના વિસ્તારોની અંદર, બારડોલીથી વ્યારા,
બિલીમોરાના પંથકથી લઈને વણસાડાના વિસ્તાર અને સાપુતારાના વિસ્તારથી આહવા, વલસાડ અને વાપીના જિલ્લાની અંદર પણ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. વધી રહેલા સિસ્ટમની તીવ્ર અસર અને આવનારી 6 કલાકમાં ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લામાં ભારે વરસાદ વરસવાનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી કલાકોમાં 5 થી લઈને 7 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. લાઈવ સિસ્ટમની અપડેટને જોતા મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે નવી સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે. વધી રહેલા સિસ્ટમના દબાણને જોતા સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાનું ભયંકર અસર અને પોતાનો મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો દર્શાવી રહેલી આ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને વડોદરાના વિસ્તારથી લઈને ચાંપાનેરના પંથકની અંદર, બોડેલીના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારમાં, બોરસદના વિસ્તારથી ખંભાત, તારાપુરના વિસ્તારથી લઈને આણંદના પંથકોની અંદર આવનારી 6 કલાકમાં ભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે. જ્યાં દર્શક મિત્રો બાબરાના વિસ્તારથી દાહોદના વિસ્તાર, પીપલોદના વિસ્તારથી ગોધરાનો વિસ્તાર, ડાકોરના વિસ્તારથી બાલાસિનોરના વિસ્તારોની અંદર, સાથે લુણાવાડાના વિસ્તારથી જાલહોડના વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અહેમદાબાદનો વિસ્તાર, ધોળકા, નડિયાદ, ખંભાત, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારથી દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરાથી લઈને બોડેલીના વિસ્તારોની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાવ આવી રહ્યા છે. સાથે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ પણ ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની વધી રહેલી અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર આવનારી કલાકમાં ખડસલિયાના પંથકથી ભાવનગરના વિસ્તારમાં, તળાજાના ક્ષેત્રોથી પાલીતાણા, સોનગઢના વિસ્તારોની અંદર પણ ભારે મેઘખાંગા થયા હોય તેમ ચોમાસાનો આ પહેલો વરસાદ ચોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો ભાવનગરના વિસ્તારમાં જોવા મળી શકે છે. મહુવાના પંથકથી રાજુલા, કુંડલાના વિસ્તારથી ધારીના ક્ષેત્રોની અંદર, સાથે વિસાવદરના વિસ્તારથી બગસરા, અમરેલીના પંથકોની અંદર પણ વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. બાબરાના વિસ્તારથી ગઢડાના વિસ્તારની અંદર, જસદણના વિસ્તારથી લઈને બોટાદના પંથકોમાં, બરવાળાના વિસ્તારથી ધંધુકા, રાણપુર, ચોટીલાના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. રાજકોટ, થાણના વિસ્તારથી લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વરસાદનું નવું સંકટ અત્યારે મંડરાતું દેખાઈ રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આમ સૌરાષ્ટ્રના ભિન્ન જિલ્લાઓની અંદર પણ વરસાદ ભૂક્કા કાઢતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. જેમાં આવનારી કલાકોની અંદર ભાવનગર, અલંગ, મહુવાના વિસ્તારથી બોટાદના વિસ્તારમાં સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. કચ્છના ભિન્ન પંથકોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવી, નડિયાદ અને લખપતના વિસ્તારમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરીને શું નવી માહિતી આપવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને સચોટ માહિતી તરફ આપણે નજર કરીએ. આવનારી 6 કલાકની અંદર ગુજરાતમાં ગાજવીજ વધતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ગાજવીજ સાથે ગુજરાતમાં વીજળીના ભયંકર ચમકારાની સાથે સંપૂર્ણ ગુજરાતમાં વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા, જેમાં 30 કિલોમીટરથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનારી કલાકોમાં ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને
અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ખાસ કરીને આવનારી 6 કલાકમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો અને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લામાં, અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના વિસ્તારમાં, આમ સૌરાષ્ટ્રના આ 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। દક્ષિણીય ગુજરાતની અંદર નર્મદા, તાપી, ડાંગ, ભરૂચના વિસ્તારથી સુરત, નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારો, આમ દક્ષિણીય ગુજરાતની અંદર પણ 7 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર આવનારી 6 કલાકમાં ટોટલ 7 થી લઈને 10 એટલે કે 7 થી લઈને 3 આમ 10 જિલ્લાઓની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ વરસતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે। ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં કચ્છના વિસ્તારની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસી શકે છે। મોરબીના પંથકથી સુરેન્દ્રનગર, જામનગરથી દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના વિસ્તારથી જૂનાગઢ, રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારો અને પાટણના વિસ્તારથી બનાસકાંઠાના ક્ષેત્રોમાં, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લી, મહીસાગરના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે। ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરાના વિસ્તારથી છોટાઉદેપુર, આણંદના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળવાનો છે અને ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે।